ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નિકોલ વિસ્તારમાં લેડીઝ ટેલર દુકાનમાં બાળકી સાથે અયોગ્ય હરકતનો ગંભીર મામલો સામે આવ્યો। પુરુષોત્તમ નગરની દુકાનમાં અનેક કારીગરો સાથે આરોપી કામ કરતો હતો। ફરિયાદી બેન દુકાન માલિક સાથે સિંગરવા ખાતે કામ અર્થે રાત્રે બહાર ગયા હતા। તેમણે પોતાની નાની દીકરીને દુકાનમાં અન્ય કારીગરોની હાજરીમાં મૂકીને જવાના જણાવ્યું હતું। રાત્રે મોડું થતાં દીકરી સૂઈ ગઈ છે કે જાગે છે તે જોવા સીસીટીવી ચેક કર્યું। ઓનરના મોબાઈલમાં ફૂટેજ જોતા એક વૃદ્ધ કર્મચારી બાળકીની બાજુમાં બેઠેલો દેખાયો। ફૂટેજમાં બાળકી સાથે અયોગ્ય હરકત કરતો હોવાનો આક્ષેપ સ્પષ્ટ રીતે નજરે પડ્યો। ફરિયાદીબેન દ્વારા તાત્કાલિક ત્યાં કામ કરતા અન્ય કારીગરને ફોન કરીને જાણ કરવામાં આવી। સિલાઈ દુકાનમાં કામ કરતો વ્યક્તિ તરત જ સ્થળ પર પહોંચી આરોપીને રોકી દીધો। બાળકીને સુરક્ષિત રાખીને સમગ્ર ઘટનાની જાણ માતાને અને પોલીસને કરવામાં આવી। ફરિયાદના આધારે નિકોલ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુનો નોંધાયો। આરોપી ભરતકુમાર પરમાર, ઉંમર અંદાજે 65 વર્ષ, છેલ્લા 7 વર્ષથી કામ કરતો હતો। નિકોલ પોલીસે આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી છે। નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફરિયાદી બેન છે, એમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે કે પોતે નિકોલ વિસ્તારમાં પુરુષોત્તમ નગર છે ત્યાં આગળ એક લેડીઝ ટેલરમાં સિલાઈ કામનું કામ કરતા હતા। ત્યાં આગળ એ પોતે બેન છે પોતાની 9 વર્ષની દીકરીને સાથે લઈને ગયેલા હતા। ત્યારબાદ 2 દિવસ પહેલાં રાત્રે આશરે 11 વાગ્યાની આસપાસ જે ફરિયાદી બેન છે એ જે ઓનર છે ઓનરની સાથે સિંગરવા ખાતે જે માલ સામાન હતો માલ સામાનની ડિલિવરી આપવા માટે ગયેલા હતા અને તે દરમિયાન જે પોતાની 9 વર્ષની સગીર બાળા હતી તેને દુકાન ઉપર મૂકીને ગયેલા હતા। ત્યારબાદ એ લોકો જ્યારે સિંગરવા ગયેલા હતા ત્યારબાદ અમને રાત્રે મોડું થતાં તેણે પોતાની દીકરી ત્યાં આગળ જાગે છે કે સૂઈ ગઈ છે કે શું કરે છે એ બાબતે જોવા માટે જે દુકાનના ઓનર હતા એના મોબાઈલમાંથી સીસીટીવી કેમેરા જોતા તે દુકાનમાં જ એમની જોડે કામ કરતા એક અન્ય વ્યક્તિ કે જેનું નામ છે ભરતકુમાર પરમાર એ પોતે આ છોકરીની બાજુમાં બેઠેલા હતા અને છોકરીને શારીરિક અડપલા કરતા હતા, જેને કારણે થઈને એ લોકોએ તરત જ દુકાનમાં જે બીજો એક અન્ય વ્યક્તિ કામ કરતો હતો એને ફોન કરીને ત્યાં આગળ જવા કહેતા એ વ્યક્તિએ પણ આ જે ભરતકુમાર પરમાર છે આ 9 વર્ષની સગીર બાળાને શરીરે અડપલા કરતો હતો અને એમાંથી એને તરત એ વ્યક્તિએ લઈ લીધેલી। ત્યારબાદ બેન અને ઓનર પણ ટૂંક જ સમયમાં એ દુકાન પર આવી ગયેલા હતા, જેના આધારે આ જે બેન છે એની ફરિયાદ લઈને આરોપીની વિરુદ્ધમાં પોક્સોની કલમ દાખલ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। આરોપીની ઉંમર કેટલી છે, બેકગ્રાઉન્ડ શું છે? જે આરોપી છે આરોપીની ઉંમર પોતે સિનિયર સિટીઝન છે અને આશરે 65 વર્ષ એની ઉંમર છે અને પોતે છેલ્લા 7 વર્ષથી જ આ જગ્યાએ કામ કરતો હતો। જે લેડીઝ ટેલરની દુકાન છે એમાં સિલાઈનું કામ કરતો હતો। સંજોગોમાં બનાવ બન્યો, આરોપીનું શું કહેવું છે? જે સર જે આરોપી છે તેનો બેકગ્રાઉન્ડ શું છે, કયા સંજોગોમાં બનાવ બન્યો તેનું શું કહેવું છે? જે આરોપી સિનિયર સિટીઝન છે, પોતે 65 વર્ષની ઉંમરનો છે, છેલ્લા 7 વર્ષથી આ જ લેડીઝ ટેલરની દુકાનમાં પોતે કામ કરતો હતો અને જ્યારે જે ફરિયાદી બેન છે એ પોતાના દુકાન માલિક જોડે બહાર જાય છે એ દરમિયાન પોતે દુકાનમાં એક જે દીકરી છે સગીર બાળા એને પોતાની નજીક લાવે છે અને એક તકિયાનો સહારો લઈને અન્ય કોઈ વ્યક્તિ જોઈ ના શકે એ રીતના શરીરે અડપલા કરતો જોવા મળે છે। બનાવ બન્યો એના પછી જ્યારે સીસીટીવી ચેક કર્યા ત્યારે એની માતા પહોંચી પછી આરોપીએ પોતાનો ગુનો સ્વીકાર કર્યો હતો કે પછી એને ના પડી? જ્યારે આ લોકોએ સીસીટીવી કેમેરા મોબાઈલમાં ચેક કર્યા ત્યારબાદ અન્ય જ એક દુકાનના કર્મચારીને એ લોકોએ જાણ કરેલી હતી અને અન્ય કર્મચારી તરત ત્યાં આગળ પહોંચીને ત્યાં આગળ જે આરોપી છે આરોપી જોડે બોલાચાલી કરીને દીકરીને લઈ લીધેલી હતી। ત્યારબાદ આ લોકો જ્યારે પણ દુકાન પર પહોંચ્યા એ દરમિયાન પણ આ લોકોએ કહ્યું કે અમે સીસીટીવી કેમેરામાં જોયેલું હતું એટલે તરત જ એણે પોતાનો ગુનો કબૂલ કરેલો હતો। આરોપીએ કોઈ લાલચ આપી હતી અને અગાઉ કોઈ આ રીતે કર્યું હતું? અત્યાર સુધીની હિસ્ટ્રી ચેક કરતા આરોપીની વિરુદ્ધમાં એવું કોઈ જણાવેલ નથી કે જે આ ભોગ બનનાર છે એની જોડે બી અગાઉ ક્યારે કરેલાનું તપાસમાં ખુલેલ નથી।